રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સતત વરસાદ. છેલ્લા 3 દિવસથી ઉપલેટા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે વોર્ડ નંબર 9માં એક મકાન ધરાશાયી થઈ. મુસ્લિમ સમાજનું આરામગૃહનું વર્ષો જૂનું મકાન થયું ધરાશાયી. 100 વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી થતાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, નગરપાલિકા સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયા, મનોજભાઈ નંદાણીયા થરની મુલાકાત લીધેલ હતી. મકાનમાં કોઈ રહેણાંક ન હોવાને કારણે જાનહાનિ ટળી. વોર્ડ 9ના વિસ્તારના પૂર્વ પાલિકા સદસ્ય રજાક ઓસમાણ, હિંગોરાક ગુલામ બાપુ, બુખારી પીરજાદા ઇમરાન બાપુ સહિતના ઘટના સ્થળે પહોંચ્યા અને જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. અરસીભાઈ આહિર, દીવ 24/7 ન્યૂઝ, ઉપલેટા. હું અનીસ ઓસમાણ ચણા, ઉપલેટા વોર્ડ નંબર 4 ના સુધરે સભ્ય. મને બાવલાભાઈ હિંગોરાનો ફોન આવેલ કે એમડી સ્કૂલ પાસે મુસાફરખાનો ધરાશય થઈ ગયેલ છે. તો મેં ફોનમાં પૂછેલ કે કોઈ જાનહાની થયેલ છે કે નથી. તો મનોજભાઈ નંદાણીયા, નિકુલભાઈ અને પ્રમુખને સ્થળ ઉપર અમે વિઝિટ કરેલ, પણ કોઈ જાનહાની થયેલ નથી. ને તાત્કાલિક જેસીબી, ટ્રેક્ટર, નગરપાલિકાના તમામ માણસો મોકલી દીધેલ હતા. અત્યારે શું કાર્યવાહી કરવાની? અત્યારે જ્યાં પાણા લાકડા જે પડી ગયેલ છે તાત્કાલિક ધોરણે ઉપાડે છે બધા માણસો. કોઈ માલ સામાનની જાનહાની કઈ? કોઈ માલ સામાનની જાનહાની થયેલ નથી. ત્યાં કોઈ હેતુ નતું. થોડો ઘણો સામાન હતો તે ત્યાંના 4 સુધરા સભ્યો હટાવી લીધેલ હતું. હું રજાક ઓસમાણ, પૂર્વ નગર સેવક. આ એમડી સ્કૂલ પાસે આવેલ જૂનું મુસાફરખાનું આશરે 100 વર્ષ આસપાસ એટલો ટાઈમ થઈ ગયેલો હતો. આ મુસાફરખાનું પડી ગયું છે. કોઈ જાતની કઈ નુકસાન થયેલ નથી. ચાલુ વરસાદને કારણે કોઈ માણસોને લાગ્યું કે પૈડા કે દબાણ એવું કઈ થયેલ નથી. ઘટના સ્થળ ઉપર પ્રમુખ પણ આવી ગયા હતા, એ પણ વિઝિટ લઈ ગયા. કોઈ જાતને નુકસાન થયેલ નથી. હું ઇમરાન ઇકબાલ મેં પીરજાદા, વોર્ડ નંબર 9 સદસ્ય. વોર્ડ નંબર 9 માં એમડી સ્કૂલ પાછળ આશરે 100 વર્ષ આસપાસ જૂનું મુસાફરખાનો જે ચાલુ વરસાદમાં પડી ગયેલ ને એમાં કોઈ પણ જાનહાની થયેલ નથી. માલ મિલકતની નુકસાની થઈ છે, બાકી કોઈ જાનહાની કે કોઈ બીજું કોઈ એવા સામે કઈ આવ્યું નથી. કોઈ રહેતું હતું કે? હા, રહેતા હતા પણ હાજર કોઈ હતું નહીં. આ ઘટના બની ત્યારે હાજર કોઈ નહોતું. મારું નામ ગુલામ હુસેન બાપુ બુખારી, 9 નંબરના વોર્ડના સુધરે સભ્ય. આ મુસાફરખાના પડતા એક કોલ આવ્યો તો અમે આવ્યા અહીંયા ને પ્રમુખ આવ્યા, પછી નિકુલભાઈ આવ્યા, પછી મનોજભાઈ આવ્યા. જોયું અહીંયા કોઈને લાગ્યું નથી કાંઈ એવું. માલ સામાનની નુકસાની કઈ? કાંઈ નથી થયું.